લીમખેડાના પ્રતાપપુરા ગામે વહીવટદાર શ્રી હરીશ બારિયા સાહેબની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ। દાહોદ જિલ્લાની લીમખેડા તાલુકાના પ્રતાપપુરા ગ્રામ પંચાયત ખાતે વહીવટદાર શ્રી હરીશ બારિયા સાહેબની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી। આ ગ્રામસભામાં તલાટી કમ મંત્રી જયાબેન, વિસ્તરણ અધિકારી કુસુમબેન, પૂર્વ સરપંચ પત્રકાર શ્રી અભયસિંહ રાવલ, દીપક રાવલ, ગ્રામજનો, પીએચસી સેન્ટરના અમીબેન, દલપતભાઈ પટેલ, આંગણવાડીની બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામજનોએ જુસ્સાદાર શૈલીમાં વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી। પ્રતાપપુરા વહીવટદાર શ્રી હરીશ બારિયા સાહેબે જણાવ્યું હતું કે 2024થી 25નું આયોજન કરવાનું છે। મારે પ્રતાપપુરા ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકે 1.5 વર્ષ થયા છે। અગાઉ જે કામ ઓનલાઈન થયા છે, પરંતુ સરપંચે નહીં એટલે મેં કામો કર્યા નથી। નવા સરપંચ આવશે ત્યારે કામો કરશે, જવાબદારી કોણ લે તેમ જણાવ્યું હતું। વહીવટદાર શ્રી જૂના ઓનલાઈન કામો વાંચી બતાવતા ગ્રામજનોએ વહીવટદાર શ્રીને ઓનલાઈન થયેલા જૂના કામો કરવા માટે અપીલ કરી હતી। 2024 થી 2025માં નવા ઠરાવ કરવામાં આવ્યા હતા, જેવા કે હેડ પંપ, આરસીસી રોડ, સ્મશાન ઘર, શૌચાલય જેવા કામોના ઠરાવ કરવામાં આવ્યા હતા। લીમખેડાના પ્રતાપપુરા ગ્રામ પંચાયતની ગ્રામસભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, લીમખેડા।